જમીનો ખોતરી નાખી હોય, માટી કાઢી લીધી હોય, ખનીજ કાઢી લીધું હોય, રેતી કાઢી લીધી હોય, એવા અનેક ભૂમાફિયાઓ આખા સુરેન્દ્રનગરમાં ફરે છે. થાન ને તો ખોતરીને મને એવું લાગે હજુ 2-5 વર્ષ આમ નામ હોહરો ખાડો પાડશે પૃથ્વીમાં, એટલું ઊંડે ઉતાર્યું. સજા થઈ કોઈને એક દિવસની. થાન ખોદી નાખ્યું, મૂળી ખોદી નાખ્યું, એક દિવસની સજા નહીં. સુરેન્દ્રનગરની નદીઓમાં પાણી વહી ગયા, એટલી હદે રેતી કાઢી લીધી, એક દિવસની સજા નહીં. આખા સુરેન્દ્રનગરમાં બેફામ દારૂ વેચનારાઓને એક દિવસની સજા નહીં. શિક્ષણ માફિયાઓને એક દિવસની સજા નહીં. પણ ગુજરાતની જનતા માટે લડનારા ચૈતર વસાવાને 7 વર્ષની સજા. હું કામ? ભાજપને ખબર છે કે જનતા માટે લડનારા નેતાને જેલમાં પૂરશું તો જનતા જોયા કરશે, બોલશે કાંઈ નહીં, ભાજપને મત દે. એ ભાજપને ખબર છે કે ગોપાલ ઇટાલિયાને, ચૈતર વસાવાને, પ્રવીણ રામને જેલમાં પૂરશું તોય મત તો ભાજપને દેશે, એવી એને ખબર પડી ગઈ છે. દોસ્તો, અમે તો તમારી પાસે આશા રાખીને આવ્યા છે કે અમને જેલમાં પૂરે, અમે કાંઈ બીતા નથી, પણ અમને પૂરી દીધા પછી તમારી લડાઈ લડવા માટે કોણ છે એ વાતનો જરાક વિચાર કરજો. ચિંતા થાય કે હારવા 4-5 છે એ નહીં વધે તો, એવી ચિંતા થાય તો હવે પછીની ચૂંટણીમાં સંકલ્પ લેજો કે ગમે એવી ચૂંટણી આવે, મત મારો ઝાડુને અને ઝાડુને જ આપીશ, એવો સંકલ્પ લેવાનો. કોઈ લડવા તૈયાર નથી દોસ્તો. એટલું અઘરી લડાયા ભાજપ સામે છે. એની પાસે હજારો પોલીસ, કલેક્ટરો, મામલતદારો. આપણી હારે તો ટીવી વાળા નથી, સરકાર તો આપણી હારે નથી, પણ આપણી વેદના બતાવવાનું કામ ટીવીનું છે. આ બેન એક છે બતાવવા કરે ગુજરાતનો અવાજ, એ નામ એવું કામ છે પાછું. હું તો તમને એ વિનંતી કરું કે જે આપણા ખેડૂતના વિડીયો બતાવે ને એને લાઈક, કોમેન્ટ ને એના વિડીયો જોજ કરવાના, એની ચેનલ ઉપર આવવી જોઈએ. અને જે આપણું ન બતાવે એને બ્લોક કરી દેવાનો, રાઈટ તેલ લેવાનું. અમદાવાદમાં કૂતરું મરી જાય, ટીવીમાં આવે એક્સક્લુઝિવ દ્રશ્યો, જો કૂતરું મરી ગયેલ છે, ડાબો પગ ઊંચો છે, પૂંછડું નીચે છે. અને ખેડૂતો ગળાફા ખાઈ જાય ને તો 1 મિનિટે ટીવીમાં આવતું, એટલી પટ્ટીમાં નથી આવતું. આપણી આટલી વેલ્યુ. અનેક મુદ્દા ઉપર ખેડૂત રોવે છે, મહિલાઓ, બાળકો, અનેક લોકો દુઃખી છે. હેઠેની પટ્ટીમાં આપણા સમાચાર નથી આવતા. આપણી વેલ્યુ જોવો ગુજરાતમાં. અમદાવાદની અંદર વિમાન આરે પક્ષી ભટકાય તો 4 દીધો એના શો હાલે. પક્ષીની પાંખ એક આમ હતી, એક આમ હતી. આ પક્ષી આટલી ગતિથી ઉડતું હતું, વિમાલ્યા ભાઈ રહેવા દે ને, 100 એક ધારો. અમારું હું, અમારી પીડા તો કોક બતાવો. એ ભાઈ, અમારું કોક બતાવો, અહીંયા અમે મરવા પડ્યા છે. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે હું જે કાંઈ બોલું છું એ રાજકીય ભાષણ નથી. એક ખેડૂતના દીકરા તરીકે અમારા મનમાં જે પીડા છે ને, એ પીડા સીધી તમારા સુધી મૂકું છું કે ક્યારે આ બધું બદલાશે, કોણ બદલશે. એટલી બધી વાતો, થાંભલા તો થાંભલા. એક જ રસ્તો છે કે આપણો થાંભલો ગાંધીનગરની વિધાનસભા ઉપર ખોડવા માટેની તૈયારી આજથી કરી લો. હવે આપણો ખેડૂતનો થાંભલો